વોટ્સએપ પર ક્લિક થતી એડના મોડ્યુલ નંબર 2માં આપનું સ્વાગત છે. ચાલો તેના વિશે વધુ વિગતવાર વાત કરીએ. હવે વોટ્સએપ એડ્સની સાથે તમે એ કસ્ટમર્સને શોધી શકશો કે જેઓ પહેલેથી જ ત્યાં છે. જ્યાં તેઓ સારો એવો સમય ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોવા મળે છે, તમે નવા લોકો સુધી પહોંચી શકશો, એન્ગેજ થઈ શકશો અને બિઝનેસ રિલેશનશિપ પણ બનાવી શકશો. અને આ માટે તેમને કસ્ટમર જર્નીના દરેક પડાવ પર તમને યોગ્ય સમયે યોગ્ય લોકો સુધી પહોંચવા દે છે. અને જેમ કે તમે જાણો છો, લોકો સામાન્ય રીતે તમારી પ્રોડક્ટ અથવા સર્વિસીસ ખરીદતા પહેલા ચોક્કસ જર્નીમાંથી પસાર થાય છે. વોટ્સએપ એડવર્ટિઝમેન્ટ તમને પ્રી પરચેઝના સ્ટેજમાં મદદ કરે છે, જ્યાં તમે તમારા પ્રોડક્ટ્સ અથવા સર્વિસીસને પ્રમોટ કરવા માટે અવેરનેસ ઓબ્જેક્ટિવનો ઉપયોગ કરીને તમે તેમને ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર રજૂ કરી શકો છો. તમે કન્સિડરેશન માટે એડવર્ટિઝમેન્ટનો ઉપયોગ કરી શકો છો, જેનો અર્થ એ છે કે જાહેરાતો કે વપરાશકર્તાને વેચાણ પરામર્શ અનુભવ તરફ દોરી જાય છે. એનો અર્થ એ છે કે એડ્સ જે યુઝરને એક સેલ્સ કન્સલ્ટેશન એક્સપિરિયન્સ સુધી લઈ જાય છે, તેવી જ રીતે તમે આ એડ્સનો ઉપયોગ વધુ પરચેઝ કરવા માટે કરી શકો છો, જે તમને વધુ રેવન્યુ લાવવામાં મદદ કરશે. અને પરચેઝ પછી વોટ્સએપ દ્વારા તમે એક કસ્ટમર કેર અથવા લોયલ્ટી પ્રોગ્રામ રાખી શકો છો, જે તમને તમારા વર્તમાન કસ્ટમર્સને તમારા વફાદાર કસ્ટમર્સમાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપશે અને તેઓ તમારા વર્ડ ઓફ માઉથ એમ્બેસેડર બનશે. તો આ બધી એક્ટિવિટીઝ વોટ્સએપ બિઝનેસ દ્વારા કરી શકાય છે, ખરું ને? સૌથી મહત્વની વાત, તમે તમારી એડ્સ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સર્વિસ, પેડ ફેસબુક ફીડ, પેડ ફેસબુક માર્કેટપ્લેસ, ઇન્સ્ટાગ્રામ ફીડ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પણ મૂકી શકો છો. આ સૌથી પહેલું કારણ છે કે તમે ફેસબુક એડ્સ ને વોટ્સએપ સાથે ઉપયોગ કરી શકો છો, કારણ કે તમે તમારા પ્રોડક્ટ્સ અને સર્વિસીસને ઘણા પ્લેસમેન્ટ્સમાં અને વિવિધ એડ ફોર્મેટમાં વિવિધ લોકોને પ્રદર્શિત કરી શકશો. ઉદાહરણ તરીકે, કેરલોસ સાથે, વિડીયોઝ સાથે, ઇમેજીસ સાથે. આ બધું તમને કન્ઝ્યુમર ક્વેરીઝની સાથે ઉકેલ લાવવામાં અને તેને વધારે વેલ્યુ આપવામાં ખરેખર મદદ કરશે. ચાલો ઈ કોમર્સ અથવા રિટેલ બિઝનેસનું ઉદાહરણ જોઈએ. તે એડવર્ટિઝમેન્ટ ચલાવી શકે છે જે જાગૃતિ લાવે છે અને ટ્રાન્ઝેક્શન કરાવી શકે છે. આ કેવી રીતે થાય છે? તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એડ્સ ચલાવી શકો છો, જે કસ્ટમર્સને યોગ્ય પ્રોડક્ટ શોધવામાં મદદ કરશે. અને કસ્ટમ ઓડિયન્સનો ઉપયોગ કરીને તમે તેમના પાર્ટનર પરચેઝ દરમિયાન કસ્ટમર્સને ટાર્ગેટ કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમારી પાસે પહેલેથી જ એ લોકોનું લિસ્ટ છે કે જેમને વેબસાઇટ વિઝિટ કરી છે. તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કસ્ટમ ઓડિયન્સનો ઉપયોગ કરીને એડવર્ટિઝમેન્ટ ચલાવી શકો છો અને ઇન્સ્ટાગ્રામ તે લોકોને બતાવો કે જેમણે પહેલેથી જ તમારા બિઝનેસની સાથે ઇન્ટરેક્ટ કર્યું છે. અને પછી વોટ્સએપ પર કન્વર્ઝેશન વધારી શકો. પ્રોફેશનલ સર્વિસીસ માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ ડેટા મેળવવાની છે. ઉદાહરણ તરીકે, જો હું ડિજિટલ માર્કેટિંગ એજન્સી અથવા કન્સલ્ટન્ટ અથવા એક લોયર છું, તો મને ફક્ત એક વ્યક્તિના ડેટાની જરૂર છે, જેનો અર્થ થાય છે એનું નામ, ઈમેલ આઈડી, ફોન નંબર. હું તે કેવી રીતે મેળવી શકું? એડવર્ટિઝમેન્ટ ચલાવીને જે લીડ જનરેશન પર ફોરકાસ્ટ હશે અને લોકો તમારી એડ્સ જોશે, એના ઉપર ક્લિક અને તમને તેમની માહિતી સીધી વોટ્સએપ પર આપશે. એ જ રીતે, જો તમે ટ્રાવેલ બિઝનેસમાં છો, તો તમે અસિસ્ટન્ટ કસ્ટમાઇઝ ટ્રાવેલ પેકેજ ઓફર કરીને ટ્રાન્ઝેક્શન અને કસ્ટમાઇઝ્ડ સર્વિસીસ વધારી શકો છો. ફરીથી, તમે કન્ઝ્યુમર માટે કસ્ટમ ઓડિયન્સનો ઉપયોગ કરી શકો છો, જેથી કરીને તમે તેમને ટાર્ગેટ કરી શકો અને સાથે સાથે તમારી એડિશનલ સર્વિસીસને અપસેલ પણ કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે પહેલેથી જ કોઈ કન્ઝ્યુમર અથવા કસ્ટમરને હોટેલ રૂમ બુક કરવામાં મદદ કરી છે. તમે એક્ટિવિટીઝ બતાવવાનું શરૂ કરી શકો છો, જેથી કરીને તમે ચોક્કસ ટ્રાવેલ પેકેજ અથવા ફ્લાઇટ પેકેજ ત્યાં જ વેચી શકશો.
તો આ બધી એક્ટિવિટીઝનો ઉપયોગ કરવાની વિવિધ રીતો છે. હવે તમારા માટે એક પ્રશ્ન છે, આમાંથી કયું ખોટું છે? જે એડ્સ વોટ્સએપ પર ક્લિક થાય છે તે તમને ફેસબુક પર ના હોય તેવા નવા કસ્ટમર સુધી પહોંચવા અને મદદ કરવા અને વોટ્સએપ પર ક્લિક કરવાથી જે એડ્સ તમને લીડ અને સેલ્સ જનરેટ કરવામાં મદદ કરે છે. એડ્સ ચલાવવા માટે તમારામાં ફેસબુક પેજ અથવા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વોટ્સએપ સાથે જોડાયેલ હોવું આવશ્યક છે, જેથી જે એડ્સ જે વોટ્સએપ પર ક્લિક થાય છે એ ચલાવી શકો. અથવા તમારે જોડાયેલ એડ્સ ચલાવવા માટે એક વેબસાઇટની જરૂર છે જે વોટ્સએપ પર ક્લિક થાય છે. પહેલો પોઈન્ટ એકદમ સાચો છે કે તમે લોકો સાથે વાસ્તવમાં ઇન્ટરેક્ટ કરી શકો છો, પછી ભલે તે તમારી ફોનબુકના કોન્ટેક્ટ્સમાં હોય કે ના હોય. પછી વોટ્સએપ પર ક્લિક થતી એડ્સ જે ખરેખર તમને લીડ અને સેલ્સ જનરેટ કરવામાં મદદ કરે છે, અને તે પછી તમારે તમારા ફોન પેજ કે ફેસબુક પેજ અથવા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને વોટ્સએપ નંબર સાથે કનેક્ટ કરવું પડશે, જેથી તમે વોટ્સએપ એડ ચલાવી શકો અથવા ક્લિક કરી શકો. પરંતુ તમારે વોટ્સએપ પર જાહેરાતો ચલાવવા માટે કોઈ વેબસાઇટની જરૂર નથી. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી અહીંયા તમે ઘણા લોકો પાસે વેબસાઇટ નહીં હોય, અને જો તમે હજુ પણ આ એડવર્ટાઇઝમેન્ટનો લાભ લેવા માંગતા હોય તો તમે કોઈ પણ વેબસાઇટ વિના કરી શકો છો. આગળના વિડીયોમાં મળીએ.